કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો। હરિદ્વારથી હમલાપુરી શ્રી ગંગાજળ કાવડયાત્રા 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હરિદ્વારથી પવિત્ર ગંગાજળ સાથે હમલાપુરી મંજલ ખાતે આગમન નિમિત્તે શ્રી ગંગાજળ કાવડયાત્રા 2026 અંતર્ગત ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જેઠ વદ 11 યોગીની એકાદશી શુક્રવારના રોજ શ્રી નરનારાયણ ભગવાન મંદિર હમલાપુરી ખાતે યોજાયો। કાર્યક્રમમાં સવારે 8 વાગ્યે શોભાયાત્રા, સવારે 10 વાગ્યે શ્રી નરનારાયણ ભગવાનને ગંગાજળ અભિષેક તથા પૂજન, બપોરે 12:30 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે 10 વાગ્યે ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં જાણીતા કથાકાર શ્રી જીતુગીરી અર્જણગીરી બાપુ અંજાર તથા શ્રી સમર્થસિંહ સોલંકી બાપુ ભજન આચાર્ય પોતાની પાવન ઉપસ્થિતિથી ભક્તોને આધ્યાત્મિક લાભ આપશે। આ કાવડયાત્રામાં વિવિધ સેવાભાવી કાવડ યાત્રીઓએ હરિદ્વારથી ગંગાજળ લાવી ભગવાન શ્રી નરનારાયણને અર્પણ કરવાનો પવિત્ર સંકલ્પ પૂર્ણ કર્યો છે। શ્રી નરનારાયણ મંદિર સમિતિ તથા એવં હરિહર ભક્ત પરિવાર દ્વારા સર્વે ભક્તજનોને સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હરિદ્વારથી હમલાપુરી શ્રી ગંગાજળ કાવડયાત્રા પૂર્ણ થતાં કાવડયાત્રીઓનું ભવ્ય સ્વાગત સાધુ સંતો અને આગેવાનો રહ્યા ઉપસ્થિત। હમલાપુરી હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈને 40 દિવસની કઠિન પગપાળા કાવડયાત્રા પૂર્ણ કરી હમલાપુરી મંજલ પહોંચેલા કાવડયાત્રીઓનું ગામ તેમજ આસપાસના વિસ્તારના હજારો હરિભક્તોએ ડોલ શરણાઈ, જયઘોષ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું। આ કાવડયાત્રા પૂર્ણ કરનાર યાત્રિકોમાં ભરતસિંહ જાડેજા, ભીખુભા જાડેજા, છત્રસિંહ જાડેજા, અતુલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા સહિતના ભાઈઓએ હરિદ્વારથી હમલાપુરી સુધીની અંદાજે 40 દિવસની કઠિન પગપાળા યાત્રા પૂર્ણ કરી હતી। કાવડયાત્રીઓના સ્વાગત પ્રસંગે હિંગરિયા આશ્રમના મહંત કલ્યાણદાસજી બાપુ, ઉમેદદાસજી બાપુ, પિથોરાપીરના મહંત મહેન્દ્રસિંહ સોઢા, બાબાભા જાડેજા, ગોવિંદભાઈ ભાનુશાળી, રાતાતળાવ ઓધવરામ સત્સંગ મંડળના ટ્રસ્ટી ઉમશીભાઈ ભાનુશાળી, પ્રેમજીભાઈ ભાનુશાળી, લગધીરસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, રાજુભા જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, કિસાન મોરચાના કિશોરસિંહ જાડેજા, મોહનભાઈ ભાનુશાળી, દિલીપભાઈ મહારાજ, દશરથસિંહ જાડેજા, મેઘુભા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ હાજરી આપી હતી। યાત્રિકોના સન્માન માટે 18 વર્ણ હિન્દુ સનાતન સમાજ દ્વારા શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા તથા બટુકસિંહ જાડેજા સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી કાવડયાત્રીઓનું સન્માન કર્યું હતું। કાર્યક્રમના અંતે સર્વે ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને આયોજકો દ્વારા ઉપસ્થિત સાધુ સંતો, મહાનુભાવો તેમજ તમામ હરિભક્તોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।
રામસંગજી બાપુ મારો હાથ ચાલીને કહે કે તું ક્યાં જાસ, તારે અહીંયા બેસવાનું છે, તારે કાર્ય કરવાના છે. આ મને કીધું એટલે મને નીંદર ના આવી. પછી મેં કે જો તમે સપનું મારું સાચું હોય, બરાબર, હું મહામાયાને માનું છું, એનો ઉપાસક છું. મહામાયાને કીધું આ વસ્તુ મને બતાવો. તો આજની તારીખમાં મારી મોમાઈ માના મંદિરે ચકલી કાળી આવીને બેઠી આઠમના દિવસે, અને એ ખોટું છે. આ નરસિંહ સાક્ષી છે અમારો, એને બતાવ્યું. એટલે કાળી ચકલી થઈને આવી અને મંદિરના ઓટો ઉપર બેઠી, ધજા ઉપર. આવા એને મને સંકેત મળ્યા. ત્યારે મેં વિચાર કર્યો, દિલીપ મહારાજ હતા, મેં કીધું મારે 16 તારીખે નીકળવાનું છે. 16ના બદલે અમારે મગજમાંથી કરતાં કરતાં પછી મેં હવે કોઈ આવે કે ના આવે તો હું જઈશ 26 તારીખના. કદાચ હવે પ્રાણ જાય તો ભલે જાય. આ કાર્ય પૂર્ણામ આપણે મોહનરામજી મહારાજ 1935માં કરેલું. વિક્રમ સંવત 1935માં એમના ગુરુ રામસંગજી બાપુ એમના ચરણ પખારવા માટે આ કાર્ય એમને કરેલું હતું. પણ એ તો સંત હતા, મહાત્મા હતા, એમને તો હાલતા ક્યાં પણ આશ્રમમાં સત્સંગ કરતાં એમને 4 મહિના લાગ્યા હતા. આપણે જેમ ન ખાલી આવવાનું છે, એમને કોઈ રોકી લે, સત્સંગ કરતા ભજન મંડળી હતી હારે, 4 મહિના એ અહીંયા પહોંચ્યા હતા. એટલે આપણને બેડું મળ્યું અને એને કીધું કે જા. આપણે અહીંયાથી પ્રાણ લીધું અને ત્યાંથી પણ સંકલ્પ કર્યો કે જો હું સાચા દયથી સેવા પૂજા કરતો હોઉં તો પહોંચાડજે, અને ખાલી દેખાવ પૂરતો કરતો હોઉં તો રસ્તામાં જ મને દેખાડી દેજે. મારે કોઈ અપેક્ષા નથી, મારે કોઈ કર્મને એમ નહીં કે મેં કર્મ કર્યું એનું ફળે મારે નથી જોતું. એ ફળે હું એને અહીંયા જે સંતો થઈ ગયા એને અર્પણ કરું છું. બરાબર, મારા પરિવાર માટે નહીં, કોઈ માટે નહીં. મારું જે કાર્ય કરવા મોકલ્યો છે અને જેટલી મારી હશે અંજર પણ અહીંયા રહેવાના એટલું કરીશ. પણ આનો હરિહર પંથ સંપ્રદાયનો કે મહાત્મા જે સ્થાપક છે મેન, આ થળને આપણે ન ઓળખીએ, ભલે ડાળું છે જ પણ મેન વસ્તુ છે થળની. જે આપણે ભુજથી આગળ જાઓ તો કોઈને ખબર નથી કે મહાત્મા દેવા સાહેબ એટલે શું. આપણે નાની ખાખરના ઘણા અહીંયા દરબારો આવ્યા હતા, એમને જ્યારે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે દેવા સાહેબ દરબાર હતા. ને કે આપણા ભાઈઓ જ છે બધા. એટલે આપણે થોડુંક આજે હું જાણ કરું કે મારા 2 દીકરા છે કે આમ છે તો કોકને ખબર પડે. આ કાર્ય કરવા માટે આજે મારા કુકમાં જ્યાં જે આશ્રમમાં ગયા સન્માન કર્યું, બધાને ખબર પડી કે દેવા સાહેબ હરિહર પંથના હતા અને સ્થાપક હતા. એટલે આવા કાર્ય કર્યા છે. એટલે મને એમ થાય છે કે હવે મારી 5% પણ ભક્તિ સાચી છે. મારે કોઈને એવું કેવું નથી કે હું ભગત છું કે નથી, જેવો છું અહીંયા છું, મને સેવા કરવાની છે અને કરવાની છે. હું દેવા સાહેબની જગ્યાએ જે હરિહર સંપ્રદાય જે સ્થાપના કરવામાં આવી એના મૂળ પુરુષ દેવા સાહેબ, અહીંયાથી પછી વાંઢાયની બધું પછી તો આજે આ હમલા ગામના જે એમને પરંપરાગત એમના જ વંશો જે પાછો જે હરિદ્વારથી શ્રવણ કાવડિયા દ્વારા ઠેઠ અહીંયા સુધી હાલીને આવ્યા અને આજે એનું ગામ સમયો કર્યું. એનામાં અમારા હેંગરિયાના જાગીરપતિ એવા કૈલાસ બાબુ પેથોરા ભુજ એના ગાદી પીર શ્રી મહેન્દ્રસિંહ, તેમજ ભવાનીપુરના ગાદીપતિ અને ગામના તમામ આજુબાજુ જે સમાજના હરિહર સંપ્રદાયના જે સેવકો તમામ મોટી સંખ્યામાં આજે એમનું સમયું કર્યું. અને અત્યારે બધા એમનું સન્માન ગામોગામ વ્યક્તિગત તમામ સમાજ, ભાનુશાલી સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય, જે એમને બધા આવે છે ત્યાં મંદિર આપ જુઓ છો, જૂની પરંપરાગત મૂર્તિઓ છે. દેવા સાહેબનો ઢોલિયો પણ અત્યારે અહીંયા હાજર છે. તો અત્યારે ખૂબ બધામાં ખુશી છે, કારણ કે પહેલાં ઘણા વર્ષો પહેલાં આ શ્રવણ જાત્રા થયેલી અને તે પછી અત્યારે 1400 કિલોમીટર હાલીને આજે આવ્યા, એનું સન્માન કર્યું અને અત્યારે બધા ભેગા થઈ અને બધા એમનું સન્માન કરી રહ્યા છે. જય સદગુરુ બાબા દેવા સાહેબની જય. મારું નામ છે જાડેજા ભરતસિંહ, ગામ હમલા. ત્યાં હરિહર સંપ્રદાયના સ્થાપક એવા બ્રહ્મનિષ્ઠ મહાત્મા બાબા દેવા સાહેબ થઈ ગયા. એ દ્વારાની નારાયણ ભગવાનની મૂર્તિ છે, એનો હું પૂજારી છું, સેવા કરું છું. અને ત્યાંથી અમે આ કાવડ યાત્રાનો એવો વિચાર આવ્યો મનમાં કે દૃઢ નિર્ણય કરીને ગુરુ કૃપા થવાથી અમે આરંભ કરી યાત્રા. અહીંથી અમે હમલાથી 26/5/2026ના ગાડી દ્વારા અહીંથી ગયા હતા અને ત્યાંથી હરિદ્વારથી કચ્છી આશ્રમથી તારીખ 31/5/2026ના સવારના 5:30 વાગે અમે શરૂઆત કરી હતી યાત્રાની. તેને આજે 40 દિવસ થયા છે. નિર્વિઘ્ન યાત્રા અહીંયા પહોંચી છે
અને એ ગુરુ કૃપા કહેવાય. મારી સાથે મંજલ ગામના છે છત્રસિંહજી જાડેજા, નાની પાટી ગામના છે અતુલસિંહજી જાડેજા અને બીજા 4-5 છે અમારા સાથીદાર પણ છે સેવામાં. આ અમારું ગ્રુપ હતું અને આજે 40 દિવસે આજે અમારી અહીંયા યાત્રા થઈ છે અને રસ્તામાં પણ અમને કોઈ એવો કડવો અનુભવ નથી થયો ગુરુ કૃપાથી.